મિત્રો સ્વાધ્યાય 4.1 ની અંદર દાખલા નંબર 2 ની બરોબર છે. એક પેટા આપણે જોયું, હવે આપણે જોશું પેટા નંબર 2 એટલે કે મિત્રો બીજું પેટા જો તો માત્ર ને માત્ર મિત્રો દ્વિઘાત સમીકરણ ની અંદર સમીકરણ જ બનાવવાના હતા, એના ઉકેલ નહોતા શોધવાના. તેમ છતાં પણ આપણે પહેલા દાખલાની અંદર સમીકરણ બનાવ્યું અને એના ઉકેલ પણ એટલે કે લંબાઈ અને પહોળાઈ પણ મેળવી. તો બીજા દાખલાની અંદર બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે, તો આપણે આ પૂર્ણાંક શોધવાના છે. દાખલા તરીકે ધન પૂર્ણાંક અને ક્રમિક કહું છું. ક્રમિક એટલે 2 અને 3 આ ક્રમિક કહેવાય. 2 પછી 3 આવે. તો 2 કેમ આવ્યા? તો કે 3 કેમ આવ્યા? તો કે દાખલા તરીકે એક પૂર્ણાંક જે છે એ x છે અને બીજો 3 કેમ આવે? તો કે x + 1 એટલે કે પહેલા તમે 2 મૂકો, પછી 2 + 1 મૂકો એટલે 3 જ થાય. તો આ રીતના ક્રમિક પૂર્ણાંક કહેવાય. તો આપણે શું ધારણા કરશું? તો કે ધારો કે પ્રથમ ક્રમિક પૂર્ણાંક x છે, તો બીજો શું હોય? x + 1 મળે. તો ધારો કે પ્રથમ ક્રમિક, અહીંયા ધનની જ વાત કરી છે, પ્રથમ ક્રમિક ધન પૂર્ણાંક x, જો સેમીમીટર કાંઈ કીધું નથી તો આપણે x જ રાખશું એકમ. ધારો કે પ્રથમ ક્રમિક ધન પૂર્ણાંક x છે, તો બીજો ક્રમિક ધન પૂર્ણાંક x + 1 થશે. બસ હવે બંનેનો ગુણાકાર 306 આપ્યો છે, તો બંનેનો ગુણાકાર 306 આપેલ છે. તેથી x + 1 આ ગુણાકારનો સંબંધ કરી નાખ્યો અને બરાબર 306. કરો ગુણાકાર. x * x, x નો વર્ગ, 1 * x, x બરાબર 306. 306 ને અંદર લઈ ગયો તો x નો વર્ગ વત્તા x માઇનસ 306 અને બરાબર 0. છેલ્લે મિત્રો માઇનસ આવ્યા એટલે વિરુદ્ધ દિશાની આવશે, એકમાં પ્લસ એકમાં માઇનસ એટલે કે બાદબાકી. 306 ના એવા બે ભાગ કરો કે એક જવાબ મળે. 306 ના એવા બે ભાગ કરવાના છે મિત્રો. તો જો અહીંયા 306 આગળ સહગુણક કાંઈ નથી, એક છે એટલા માટે હો. જો અહીંયા સહગુણક 2 હોત તો અહીંયા પેલા ગુણાકાર કરવો પડે. આ ભૂલાય નહીં ખાસ. જો સહગુણક હોય તો અહીંયા પેલા ગુણાકાર કરવો પડે. અહીંયા સહગુણક 1 છે એટલે 306 × 1 એટલે 1 જ. હાલો બે ભાગ કરો તો 306 રફકામ કરી લ્યો થોડું. ચાલો 150 આના અડધા, 300 ના અડધા 150, 6 ના અડધા 3 એટલે 153. 153 છેલ્લે 3 આવ્યા હે મિત્રો એટલે બે ભાગ ના ચાલે. તો 3 5 15 ને 3 1 3 અને 17 તેરી 51. 17 તેરી 51 ને 17 1 17. 17 અવિભાજ્ય સંખ્યા જે પણ ખબર હોવી જોઈએ આપને, એટલે ઝડપથી થાય. હવે બે ભાગ કરવાના છે મિત્રો ને એક આવવો જોઈએ, તો આપણે આમાં કટકા કરવાના. તો કઈ રીતના કરશું? 3 × 2 = 6 ને 6 તેરી 18. જો આ પહેલો ભાગ થશે 3 × 2 = 6 ને 6 તેરી 18 અને બીજો એકલો રહેશે એટલે 18 અને 17. 18 અને 17. તો અહીંયા 18 કર્યા, અહીંયા 17 કર્યા. હવે કોની આગળ પ્લસ? તો કેવા જોઈએ? તો કે પ્લસ, તો મોટા આગળ પ્લસ ને નાના આગળ માઇનસ. બસ પૂરું. ચલો આમાં મૂકો. તો x નો વર્ગ પ્લસ 18x માઇનસ 17x માઇનસ 306 અને બરાબર 0. આમાંથી સામાન્ય લ્યો તો આમાંથી x નીકળશે તો x + 18. અહીં માઇનસ 17 નીકળી જશે તો x નિશાની માઇનસ અહીંયા બહાર કાઢી જાઓ માઇનસ, તો આ માઇનસ છે ને પ્લસ થઈ જશે એટલે +18 બરાબર 0. નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ ના પડે. તેથી x + 18 કોમન છે એટલે કે બહાર લઈ ગયો, બંનેમાં સમાન છે. x - 17 બરાબર 0. તો x + 18 બરાબર 0 અથવા x - 17 બરાબર 0. આ 18 ઓલી બાજુ જાય મિત્રો તો માઇનસ થઈ જશે, તો -18 અથવા x બરાબર આ માઇનસ છે તો પ્લસ થઈ જાય. ઋણ શક્ય નથી કારણ કે આપણે ધન પૂર્ણાંક જોઈએ, તો આ કિંમત તો શક્ય જ નથી. -18 શક્ય
નથી. તો એક શું મળ્યો? તો પ્રથમ ક્રમિક ધન પૂર્ણાંક 17. પ્રથમ ક્રમિક ધન પૂર્ણાંક એટલે કે x, અને x બરાબર 17. બીજો ક્રમિક ધન પૂર્ણાંક, ચાલો બીજું શું મળશે? તો કે x + 1 એટલે કે 17 + 1 એટલે કે 18. 17 + 1 એટલે કે 18. તો પ્રથમ ક્રમિક ધન પૂર્ણાંક 17 અને બીજો ક્રમિક ધન પૂર્ણાંક 18, તરત જ 18 મળશે.